નમસ્કાર દર્શક મિત્રો, હું શુભમ ઉપાધ્યાય લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડ નામની કંપનીમાં આજે ભયાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડ નામની કંપનીમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગ લાગતા જ કંપનીમાંથી ભારે પ્રમાણમાં કાળો ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કંપનીના પ્લાન્ટના ત્રીજા અને ચોથા માળ પર આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં અગમ્ય કારણોસર આગ દેખા દીધી હતી. કંપનીના સત્તાધીશોએ આ આગ અંગે પાનોલી ફાયર બ્રિગેડને જાણ કરતાં 2 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ લેવામાં પ્રયત્નો હાથ ધર્યા હતા. આ આગની ઘટનામાં પ્લાન્ટમાંથી ગેસ લીક થવાની પણ ઘટના સામે આવી હતી, જેના કારણે આસપાસના કેટલાક લોકોને ગેસની અસર થતાં તકલીફ અનુભવાઈ હતી તેવા અહેવાલ મળ્યા છે. જોકે કંપનીના સત્તાધીશોએ એવી કેફિયત આપી છે કે આગને કારણે જે ધુમાડો વાતાવરણમાં પ્રસર્યો હતો તેની અસર વર્તાઈ હોઈ શકે છે. સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને સતર્ક કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જ્યારે ઘટનામાં ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આટલી મોટી ઘટના સર્જાઈ તેમ છતાં પણ જીપીસીબી કે ડીસની ટીમના અધિકારીઓ હાજર જોવા મળ્યા ન હતા. અત્યારે 12:30ની આસપાસ સ્પ્રે ડ્રાયરમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો. ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે. 90% કંટ્રોલમાં છે, 10% હમણાં કંટ્રોલમાં આવી જશે. ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે, ERT ટીમ, એ વર્ક કરી રહી. અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે. ના, ગેસ કોઈ નહીં. ફાયરના હિસાબે જે ગેસ લીક થયો હોય એ જ છે, બાકી કોઈ ગેસ છે જ નહીં. મારા ત્યાં કોઈ પ્રકારના ગેસ અમે વાપરતા જ નથી. ખાલી આપણો જે CNG છે એ જ વાપરીએ છીએ, બાકી કોઈ જ નથી. અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા પર વાહન ચલાવવાની બાબતે અજાણ્યા ઇસમ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા પર વાહન ચલાવવાની બાબતે અજાણ્યા ઇસમ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ વિનય વસાવા 3 રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે પિરામણ નાકા પાસે સુરુચિ હોટલ નજીક અચાનક પાછળથી હોર્ન વગાડી એક ઇસમ આગળ આવી પોતાની ગાડી ઊભી રાખી વિનય વસાવા કંઈ સમજે તે પહેલાં જ આરોપીએ તેમના ખિસ્સામાં રહેલ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલાના સમયે વિનય વસાવા સાઈડમાં ખસી જતા તેઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત વિનય વસાવાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આપ જિલ્લા પ્રમુખ પોતાની ટીમ સાથે તાત્કાલિક અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ આરોપીઓને ધરપકડ કરવાની માંગ કરી હતી. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજના આધારે હુમલાખોરની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા આજ રોજ 3 રસ્તાથી હું મારા ઘર તરફ જવા રવાના થઈ રહ્યો હતો, ત્યારે સુરુચિ હોટલ પાસે એક વ્યક્તિ FZ ગાડી લઈ આવી પાછળથી હોર્ન કન્ટિન્યુ મારી રહ્યો હતો. મેં પાછળ ફરીને જોયું કે કોણ છે, પરંતુ એ ભાઈ અગાડી આવીને અચાનક ઊભી કરી દીધી અને મને મા બેન સમાનની ગાળો બોલ્યા હતા અને ત્યારબાદ મારી જોડે ઝપાઝપી કરી અને પોતાના પાછળના ગજામાંથી એક ચપ્પુ કાઢીને મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ સદનસીબે હું ત્યાંથી સાઈડ પર હટી ગયો હતો ને મારો બચાવ થઈ ગયો હતો. ત્યારબાદ ત્યાંથી આવીને મેં પોલીસ ફરિયાદ આપી છે ને હાલમાં મને હાથમાં અને માથાના ભાગમાં જે વાગ્યું છે તો હું સારવાર અર્થે દવાખાને જાઉં છું. પોલીસ તંત્રએ મારી ફરિયાદ લીધી છે ને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત સરકાર અને જે આવા લુખ્ખા તત્વો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે એવી એક આશા રાખીએ છીએ. આજરોજ અમારા અંકલેશ્વર શહેરના પ્રમુખ એવા વિનયભાઈ ઉપર એક અજાણ્યા ઈસમે જે રીતે ચપ્પુ વડે હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો, આખી ઘટના એવી હતી કે આગળ બાઇક લઈને જઈ રહ્યા હતા, પાછળ પેલો સતત હોર્ન પર હોર્ન મારી રહ્યો હતો. આ વ્યક્તિએ હોર્ન માર્યો એટલે વિનયભાઈએ પાછળ વળીને જોયું ને એમાં ભાઈને ગુસ્સો આવી ગયો ને આગળ ગાડી આની આતરી
અને આ વ્યક્તિ ઉપર ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો. એમને હાથની અંદર પણ એમને માર મારવામાં આવ્યો છે અને પાછળથી એમને ચપ્પુ કાઢી અને એમની ઉપર હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો છે, ત્યારે વિનયભાઈએ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી જગ્યા ઉપરથી ભાગી અને અંકલેશ્વર અત્યારે પોલીસ સ્ટેશને આવીને ઊભા છે. અંકલેશ્વર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી દેવામાં આવી છે. પરંતુ આવી ઘટનાઓ થાય છે કેમ ગુજરાતની અંદર? જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે 32 વર્ષથી 35 વર્ષથી જ્યારે ચાલી રહ્યું છે, આવી ઘટનાઓ આ પહેલી ઘટના નથી. આવી અનેકો ઘટનાઓ ઘટી રહે છે. ત્યારે આ હર્ષભાઈ સંઘવીની સરકાર અને ભાજપ સરકાર શું કરી રહી છે ખબર નહીં. પોલીસને હંમેશા નેતાઓની પાછળ લગાવીને રાખેલા છે અને પોલીસનું જે મેઇન કામ છે એ કરવા ન દેતા આજે આ કાયદો વ્યવસ્થા પોલીસના હાથની અંદરથી સરકી રહી હોય એવી રીતે તમામ ગુજરાતની અંદર અનેકો જિલ્લાની અંદર આવું થઈ રહ્યું છે. આનું જવાબદાર ફક્ત અને ફક્ત આ ભાજપ સરકાર છે. આવા જે બુટલેગરો છે, આવા જે હુમલાખોરો છે, આવા જે અપરાધીઓ છે, આ લોકોને હિંમત આવે છે ક્યાંથી? આ હિંમત એટલા માટે આવે છે કારણ કે પોલીસનું જે મેઇન કામ છે કે આવા અપરાધીઓને રોકવાનો એ કામ ન કરવા દઈ અને આ ભાજપ સરકારે તમામ પોલીસને આજે નેતાઓની પાછળ જે લગાવી દીધી છે એના જ કારણે આવી ઘટનાઓ બનતી રહે છે. એક દિવસ પોલીસને છૂટ આપી દેવી જોઈએ. આવા તમામ જે અપરાધીઓ છે, આ અપરાધીઓને ખરેખરની અંદર પોલીસ શું સજા કરી શકે છે એ પોલીસને સારી રીતે આવડે છે. પરંતુ કેટલીક ભાજપ પ્રેરિત પોલીસ પણ એવી છે કે કેટલીક જગ્યાએ અમારા આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરે છે. આજે સવારે જ એક પ્રેસ મીડિયાના માધ્યમથી આજે અમે લોકો એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરી છે કે અમારા નેત્રંગની અંદર અમારા એક જે કાર્યકર્તા છે, પોલીસ ત્યાં આગળ જઈને ખોટી રીતે એની ત્યાં રેડ કરે છે. ગઈકાલે નાઇટ્રેક્સ કંપનીની અંદર જ્યારે ત્યાંના કામદારો પોતાની માંગણી સાથે ત્યાં ઊભા હતા, ત્યાં પણ પોલીસ જાતે ત્યાં આગળ ખુલ્લેઆમ દાદાગીરી કરીને પીએસઆઈ રાઠોડશ્રી ખુલ્લેઆમ દાદાગીરી કરી અને ત્યાંના લોકોને ધમકાવવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે સ્થાનિક કોઈ પણ નેતાઓને બોલાવવાના નથી. અમે જ્યારે પહોંચ્યા ત્યારે પીએસઆઈ આ વાતને નકારી દીધી, પરંતુ એના વિડીયોગ્રાફી પણ અમારી પાસે છે. અમે આશા રાખીએ છીએ ભરૂચ જિલ્લા એસપી સાહેબ પાસે કે આની ઉપર યોગ્ય ન્યાય થાય અને ભરૂચની જિલ્લાની અંદર આ ઘટનાઓ જે ઘટી રહી છે એની ઉપર નિયંત્રણ આવે, અટકે એવી આશા અમે આ ભરૂચ એસપી સાહેબ પાસે રાખી રહ્યા છીએ. ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે શનિવારે સાંજે ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે શનિવારે સાંજે ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના લોકો વાદ્યોના ગુંજતા સંગીત સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રામાં ભક્તિભાવથી જોડાયા હતા. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાતી આ પરંપરાગત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કેરાલિયન સમાજના ભક્તો જોડાય છે. આ વર્ષે શોભાયાત્રા શહેરના કસક સર્કલથી પ્રારંભ થઈ પરંપરાગત વાદ્યોના નાદ, હાથી, તૈયમ, તાલાપોતી, આકર્ષક લાઇટિંગ સહિતની ભવ્ય જમાવટ સાથે જાડેશ્વર રોડ પર આવેલ અયપ્પા મંદિર સુધી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં કેરાલિયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભગવાન અયપ્પાના વિવિધ રૂપ ધારણ કરીને જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સવમય અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. શોભાયાત્રા મંદિર પહોંચ્યા બાદ ભજન, પ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલાં સવારે મંદિર પરિસરમાં ગણપતિ હવન તથા અભિષેક વિધિ પણ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સંપન્ન કરવામાં આવી હતી. દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે 141મો સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે તારીખ 28 ડિસેમ્બરના રોજ 141મો સ્થાપના દિવસ છે, ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1985માં તારીખ 28 ડિસેમ્બરના રોજ મુંબઈના ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી.
ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કલકત્તાના વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. આ સાથે સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજી અધિકારી A.O. હ્યુમ પણ હતા. રાષ્ટ્રીય કોંગ્રેસના જે 141મા સ્થાપના દિવસે ભરૂચ જિલ્લા તેમજ ગુજરાતવાસીઓ અને હિન્દુસ્તાનવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. 1885માંથી સ્થાપના થઈ આજે 141 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે 141 સ્થાપના દિવસ છે ત્યારે હું બધાને શુભેચ્છા પાઠવું છું. કોંગ્રેસનું યોગદાન આઝાદીથી લઈ આ દેશના બંધારણને અમલ કરવાથી લઈ અને સોય પણ નથી બનતી તે હિન્દુસ્તાનને આજે વિકાસની ફલક પર લઈ જનાર માત્ર કોંગ્રેસ પાર્ટી છે. ત્યારે એ સ્થાપના દિવસના દિવસે એ પાર્ટીનો હું સભ્ય છે એનો મને ખૂબ ગર્વ છે કે કોંગ્રેસ પાર્ટી જે આઝાદીમાં આ હિન્દુસ્તાનને આઝાદ કરવામાં ખૂબ મોટો રોલ છે એ પાર્ટીનો સભ્ય છું. સ્વતંત્રતા લોકશાહી બચાવવામાં અને સર્વધર્મ સંભાવવા માનનારી પાર્ટીનો સભ્ય છું એનો મને ગર્વ છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ પર હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું ચોથું મહાસંમેલન યોજાયું હતું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું ચોથું મહાસંમેલન યોજાયું હતું, જેમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ વિધવા બહેનોનું ચોથું વિરાટ અધિવેશન રવિવારના રોજ આયોજિત થયું હતું. વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉક્ટર અશ્વિન કાપડિયા દ્વારા દીપ પ્રગટાવી સંમેલનની શરૂઆત કરાઈ હતી. કન્વીનર પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા દ્વારા વિધવા બહેનોને પેન્શન આપવા બદલ આભાર ઠરાવ તેમજ આ પેન્શન અને આવક મર્યાદામાં વધારો કરવાની માંગણીનો ઠરાવ કરાયો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિધવા બહેનોએ પોતાની સમસ્યા રજૂ કરી હતી. હિતરક્ષક સમિતિ દ્વારા તેનો ઉકેલ લાવવા ખાતરી અપાઈ હતી. સાથે જ આગામી વર્ષે 27 ડિસેમ્બરે 5મું વિધવા બહેનોનું મહાસંમેલન યોજવાની પણ જાહેરાત કરાઈ હતી. સંમેલનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અગ્રણી કનુભાઈ પરમાર, રંજીત ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા આજના આ ચતુર્થ મહાસંમેલનનું આયોજન વિધવા બહેનોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે થયું છે. 2018, 2019, 2023 અને 2025નું મહાઅધિવેશનમાં એમના જે કંઈક પ્રાણ પ્રશ્નો છે વિધવા બહેનોના, એ વિધવા બહેનોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા, સરકારમાં યોગ્ય રજૂઆત કરવા તેમજ આજના આ કાર્યક્રમમાં 2 ઠરાવ અમે પસાર કરવાના છે. એક તો ગુજરાત સરકારનો આભાર માનતો આભાર ઠરાવ અને બીજો જે છે તે વિધવા બહેનોને લગતા પ્રશ્નોને વાચા આપતો અને હાલમાં 1250 રૂપિયા પેન્શન મળે છે એની જગ્યાએ 3000 રૂપિયા પેન્શન મળે એની અમારી માગણી રહેશે. તો આજનું આ આંદોલન મહાઅધિવેશન પછી આજે જ અમે જાહેરાત કરીશું કે 2026માં 27મી ડિસેમ્બરને રવિવારના રોજ આવો એક ફરી કાર્યક્રમ મહાઅધિવેશનનો અમે રાખીશું એની જાહેરાત કરીશું. શ્રવણ વિદ્યા મંદિર સંચાલિત હરિઓમ આશ્રમ પ્રેરિત તથા બટુકનાથ વ્યાયામ અને જલારામ પત્રાના સહયોગથી મક્તમપુર ખાતે 2 અને 5 કિલોમીટરની મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રવણ વિદ્યા મંદિર સંચાલિત હરિઓમ આશ્રમ પ્રેરિત તથા બટુકનાથ વ્યાયામશાળા અને જલારામ પાત્રાના સહયોગથી તારીખ 27 ડિસેમ્બરના રોજ મક્તમપુર ખાતે 2 અને 5 કિલોમીટરની મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનના દોડનો પ્રારંભ મક્તમપુર સ્થિત શ્રવણ વિદ્યા મંદિરથી થઈ બોરભાઠા બેટ, નર્મદા બંગલો, ડુબઈ ટેકરી, નિઝામવાડી તથા જાડેશ્વર ગ્રામ પંચાયત વિસ્તારમાંથી પસાર થઈ હતી. પરત શ્રવણ વિદ્યા મંદિર ખાતે આવી પૂર્ણ કરેલ હતી. આ મેરેથોન દોડમાં અલગ અલગ વયના જૂથોના કુલ 435 ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ સેવા સદન પ્રમુખ વિભૂતિબા યાદવ, મારુતિસિંહ અતોડરિયા, હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી જીમિતભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા વિજેતા ભાઈઓ બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભરૂચની BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જેલના કેદીઓને પ્રેરણાદાયી પ્રવચન અને વિડીયોના માધ્યમથી વિશિષ્ટ કાર્યક્રમ લાભ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આજ રોજ જેલોના વડા માનનીય શ્રી ડૉક્ટર KLN રાવ, પોલીસ મહાનિદેશક અને સુધારાત્મક વહીવટી ગુજરાત રાજ્ય અમદાવાદ માર્ગદર્શન હેઠળ પરોપકારની ભાવના સાથે કાર્ય કરતી BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ આમંત્રણ આપી ભરૂચ જિલ્લા જેલના અધિક્ષક શ્રી NP રાઠોડનાઓ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરતા ભરૂચ સ્વામિનારાયણ મંદિરના સંતો પૂજ્ય સત્ય જીવન સ્વામી અને પૂજ્ય વિનય મૂર્તિ સ્વામી જેલ ખાતે આવેલ
આ પ્રસંગે જેલના બંદીવાનોને સંતોના પ્રેરણાદાયી પ્રવચન અને વિડીયોના માધ્યમથી વિશિષ્ટ કાર્યક્રમનો લાભ પ્રાપ્ત થયો હતો, જેમાં દરેક કેદીઓનું જીવન પરિવર્તન થાય, ચારિત્રવાન બને, નિર્વ્યસની બને અને ઉદાર ભાવના સાથે રાખી સદાચારી બને અને સનાતન સંસ્કૃતિના મૂલ્યો જીવનમાં ઉતારી પોતાના જીવનને ઉત્કર્ષ કરે એવા અદ્ભુત કાર્યક્રમનો લાભ પૂજ્ય સંતોએ આપ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સભ્ય શ્રી આશીષભાઈ બારોટનાઓએ આવેલ સંતોનો બંદીવાનો વતી આભાર વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત અંકલેશ્વરના 3 રસ્તા નજીક પક્ષના ધ્વજનું વિધિવત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત અંકલેશ્વરના 3 રસ્તા નજીક પક્ષના ધ્વજનું વિધિવત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, અંકલેશ્વર શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની તેમજ અંકલેશ્વર વિધાનસભા વિસ્તારના યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફભાઈ કાનુગા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા કોંગ્રેસના સ્થાપક સિદ્ધાંતો તેમજ લોકશાહી મૂલ્યો અને જનસેવાના સંકલ્પને યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પક્ષના વિકાસ તથા જનહિતના કાર્યોને આગળ વધારવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આજરોજ અંકલેશ્વર 3 રસ્તા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141ના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ધ્વજનું ધ્વજારોહણ કરી તેમજ રાષ્ટ્રગીત ગાય અને અંકલેશ્વર શહેરના તેમજ આસપાસના સિનિયર સિટીઝનોનું શાલ ઉડાડી સન્માન કર્યું અને આજના આ પવિત્ર દિવસે હું તમામ કોંગ્રેસીજનો તેમજ રાષ્ટ્રના અને જિલ્લાના રહીશોને અને યુવાનોને ખાસ એક સંદેશ આપું છું કે આપ સૌ પણ કોંગ્રેસના સિદ્ધાંત સાથે આ દેશને, આ રાષ્ટ્રને હાલની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે યોગ્ય સહકાર આપો અને રાષ્ટ્રના ઉત્થાન માટે જે કોંગ્રેસ કરી રહી છે તેને આપણે આગળ વધારીએ તેમજ રાષ્ટ્રના હિતમાં અને જનહિતમાં આપ સૌ સહકાર આપો એવી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.